તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં ને? નહીં. કાંઈ વાંધો નહીં, મજામાં જ રહેવાનું હોય, ન હોય તો કાંઈ વાંધો નહીં. તો આજે આપણે પાછો ફરીવાર બીજો દિવસ ઉગી ગયો છે અને નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજે છે વાસી ઉત્તરાયણ, એટલે કે વાસી ખીહરનો પડવો બીજો દિવસ. કાલે ખીહર હતી, આજે ખીહરનો બીજો દિવસ છે. આજે સવારમાં ઉઠી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે. મીરા દેખો જાય હોતા એલી હાઉ આવ હાઉ હાઉ એ છે ને કયાની કવરાવે છે. હોવાનો ટાઈમ થયો છે ને એટલે આપણે માવો બનાવ્યો. માવો તમે કોણ કોણ માવો ખાવ કમેન્ટ કરી દો ને. માવા વિના તમારે હાલે? મારે માવા વિના ન હાલે. હવારમાં ઉઠવું ને નથી, મારે માવો જ હોય. તમારે જબલું માવો બનાવવાનું ભેગું જ હોય, બધું હોપારી ચૂનો બધું ભેગું જ હોય. તમને માવો કોણ કોણ માવો ખાય કમેન્ટ કરી દો. અને માવાના વ્યસની હોય એને માવા વિના હાલે જ કે નથી હાલતું એ એક કમેન્ટ કરી દેજો. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. કાંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, પછી વિચારીએ શું કરવું શું નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા, છાના માના વ્લોગ જોઉં છું અને પૂરો વ્લોગ જોજો એટલે મજા આવે છે. કાપી કાપીને જોતા નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ ઘડી રહીને. મીરાના એટલા પૈસા છે તો ગલ્લો ભરાઈ રહ્યા મીરાનો. કા મીરા ગલ્લો ભરાઈ રહ્યા ને એ ડીંગો હોય એટલા પૈસા નાખ દે, ગલ્લો ભરાઈ રહ્યા. मुंह से सुपारी निकाल के बात कर लो. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને અમે નીકળી ગયા છે રખડવા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મને ઓળખો? આને ઓળખાતા નહીં. આને ગળું ઉપાડી લે ગમ જઈને વાટી નાખે. ભાઈ આગળ દોરી છે ને અહીંયા દેહી ગઈ હતી, હારી ગયું, મેળ આવી ગયો શાંતિથી. પછી મોઢે બાંધી લીધું. હવે પછી એટલે અમારા નસીબ કહેવાય કે દોરી હાથમાં પકડાઈ ગઈ ને મોકે મોકે ગાડીમાં બ્રેક જ લગાઈ. ભાઈ આ એનેથી બહાર ન નીકળાય. અમે તો નીકળ્યા રખડવા. પબ્લિક ઓલો વાળો બાંધો હોય ને ભાઈ, એ બહુ કામ લાગે અત્યારે. વાળો ન હોય ને તો આમ થાય. કાંઈ નહીં, હવે કન્ટિન્યુ રોકમાં બન્યા રહો. અમારે આગળ જવાનું છે ધાબે. એક જરાક કામ છે એ પતાવતા આવીએ થોડુંક એવું, પછી મળીએ પાછા. કન્ટિન્યુ રોકમાં બન્યા રહેજો. તો મિત્રો એક જગ્યાએ અમે આવ્યા છે. અહીંયા શું કરવા આવ્યા છે તમને ખબર છે? શું કરવા આવ્યા અહીં? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફોટા પાડવા આવ્યા. લઈને અમે ફોટો શૂટ કરવા આવ્યા છે ને, એક રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરવા આવ્યા છે ને, પતંગ સગાવા આવ્યા. પતંગ સગાવા વાળી ભામ બધી આમ જેટી છે અમારે. કાંઈ પતંગો અહીંયા અમે કઈ પતંગો લૂંટવા નથી આવ્યા. લોકેશન છે મસ્તનું. જો છે ને ભાઈ, આજ મારો દિવસ છે ને હાવ ખરાબ છે. હાવથી હાવ હાવથી હાવ દિવસ ખરાબ છે. વાસી ઉત્તરાયણ છે. વાસી ઉત્તરાયણ છે. કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. અમે શું કરવું એ ગાડી તમને કહું. કેટલાય પેઢી તો મિત્રો અમારે ઓલમોસ્ટ એકચ્યુઅલી જે કામ હતું ને કામ અમે છે ને પટાવી દીધું છે ને. હવે અમે અહીંથી ધીમે ધીમે જઈએ છીએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હું કહેતો હતો તું આ એક્સેસ, હા આ એક્સેસ લગભગ દોઢ ને હા લોન રિપેર દોઢે આસપાસ પડે. રોકડે છે ને લગભગ એક 20 કે 130 હોય એવું કાંક છે. એવું છે. 120 આજુબાજુ લગભગ રોકડે આવી જતી. આ રોકડે લીધેલી. આ દિલીપ કાકાની ગાડી છે. દિલીપ કાકાની ગાડીઓની થોડી આપણે તાણ છે ભાઈ. ઈ ગાડી જોતી ગાડી આપણે મળી. અહીંયા આપણે મેચ રમાડવાની છે આજે. હા, અહીંયા અમારે ટુર્નામેન્ટ કરવાની છે ભારત પાકિસ્તાનની. એમાં પાકિસ્તાન વાળાને છે ને મોબાઈલ ઉપર ટુર્નામેન્ટ કરાવવાની છે. અહીંયા મસ્ત આ બધીમાં પ્લોટિંગ જ પડવા માંડ્યા ભાઈ. આ બધું છે ને વાડિયું ખેતર હતા, અહીંયા બધીમાં પ્લોટિંગ પડવા. હવે અમે જઈએ છીએ એકચ્યુઅલી ધાબા ઉપર પતંગ ચગાવવા જઈએ છીએ. પતંગ જ ચગાવતા હતા પણ રોગ ઉતારતા ભૂલી ગયો હતો. અમુક ત્યારે મને એ પણ નથી ખબર પડતી કે હું રોકિંગ કરું કે નથી કરતો. વ્લોગર છે કે તમને પતી જાય ને પછી મને ખબર પડે કે હાલે લે હું તો વ્લોગ બનાવું યુટ્યુબમાં. અપડેટ દેવું પડે, નવું અપડેટ દેવું એવું પડે. પણ એમાં એવું છે કે હમણાં મારે જે પ્રોબ્લેમ હાલે છે ને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને
વ્યૂ બરાબર નથી આવતા વ્યૂ આવે ને તો મને મજા આવે આપણો વ્લોગ બનાવવાની. હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવો. આ બધીમાં કામ પડી ગયા, ખેતરો હતા. પચાસ ઢીલા કરજો ભાઈ. અલે 50 દેતા જાઓ. હાલે દમભાઈ તમારે ફોટા નથી પડાવવા કોઈને? ઉડાડ દો. ખાવો જોઈએ નહીં હાલે. આ ભાઈ મિલિયા ને માવા વગર નહીં હાલે. હવે ભાઈ પાછા અમે જો કે રખડપટ્ટી કરવા નીકળ્યા છે. હું શામલો ને દીનો છે. હવે જાય છે ક્યાં જાય પાછા કયા જવું એટલે ભાઈબંધને મળવા જવું. ભાઈબંધને મળવા જવું છે. હાલો ભાઈબંધ મળે કે ભાઈબંધ અમને મળે જોઈએ. હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહો. બીના કાક બોલી ને જય માતા મળવા જ રહી ગયું. આજ ભાઈ દીનો અત્યારે હોસ્પિટલમાં હોય. મફલર ને ચશ્મા કામ આવી ગયું. ઈ તો રાખવું પડે હો ભાઈ. ભાઈ ફોર ઉત્તરાયણ ને બધાને કહી દઉં કોઈ બહાર ન નીકળતા રોડે. અમે તો છે ને આ બધા સેલ કરવા નીકળી ગયા ને એમાં અમારે રહી ગયા. માતાજી કોકના સારા કામ વાડા આવી જાય. નકર આ ગળું ભર્યું તો હકીકત મજાક નથી કરતો હું. તમને જેમ લાગે કોક બાધા રાખતો હોય છે. હા તો અહીંયા ટ્રાફિક જો. અહીં સુરતમાં બીજું કંઈ નહીં જોવાનું. અહીં ટ્રાફિક કોકે બાધા રાખેલી છે. ટ્રાફિક કહો. જો આ લવની પતંગ લેવો જો મસ્ત મજાની. અરે આ પતંગ ક્યાંથી લેવો? એટલે આ પતંગ આ કોકની હતી ને તે મેં લૂંટી લીધી. હવે આને હું ફાડી નાખવાનો છું. પામાં લખ્યું તો જો પણ હા ઈ કોકે વધારે હાંસવેલી છે આ પતંગ. હવે જો આ ઓલા આને ડાયલોગ માર્યો છે ને કે તારી મનગમતી પતંગ શું છે કપાઈ ગઈ. આને હમણાં રીલ બનાવી કાલે જ મારી હારે જ બનાવી હતી કે એની મનગમતી પતંગ કપાઈ ગઈ છે ને ઈ હવે મારા હાથમાં આવી ગઈ છે. હવે આને હું જો એવી સકાઈ ને એવી ફાડીને સગાવીને પછી ફાડા પછી ફાડવાની પેલા સગાવી પડે ને. પતંગ એમ છે બાકી જો અને પૂછડા ને એક નંબર પતંગ છે. અરે ભાઈ લંગર પે ચાલ. આ બધા છે ને જો લંગરિયા છે, લંગર વાળા છે. જો આ શાહરુખ ભાઈ છે અહીં. કેમ છે શાહરુખ? અરે અમારા જલસા છે બહુ લૂટી દો આમ ઢગલો. તમે પણ અહીંયા ખુલ્લા પાટમાં છે હો. પણ હાવ બોલો જો અહીંયા તા જદ્દીને ધાણા જીરું કર્યા છે. અહીંયા જો પાછું લગાડ્યું. આગળ જરાક રહી ગયો. જો હું તમને કહેતો હતો ને કે ડોકો કપાતા રહી ગયો એમ. આગળ પાછી દોરી આવી હતી. પાછી મેં આમ દોરી પકડી લીધી. આજે એનું ડોકો ગયું. શું છે જો આ લંગર હું રમો લાઈ. નાના છોકરા જેવા નાટક કરે છે અત્યારે. આ ઓલા કહેતા નથી વાંદરો ગલઢો થાય પણ ગુલાટી મારવાનું ન ભૂલે. अबे क्या बोल रहा है? पिलियल बोल, पिलियल बोल. ઈ જો આ જો ઓલો કાનો જો પતંગ અત્યારે આવી જો ને. અહીંયા બાજુમાં ફાર્મ છે. ચાલો ભાઈ હવે છે ને ઘડીક અહીંયા મોજ મસ્તી કરીએ. અને પતંગ છે ભાઈ ઘણી બધી છે અહીંયા. ઘણી બધી એની પાસે પતંગ છે ભાઈ, થોડીક નથી. એ કાના બધી પતંગ તારી છે એલા? હે કાના? એટલે હાલે અપરાધી લૂંટીને ભેગી કરી લાગે પતંગ. આ બધી તમે લાવ્યા કે લૂંટીને ભેગી કરી? હે કા હાચું કે? ઈ તો સગાવે છે પતંગ. જૂનો ધંધો છે. લા એ અહીંયા જોરદાર પતંગ આના હાથમાં આવી. લા પતંગ તો જો ઉપર હું ઝૂમ કરીને બતાવું. આ લે પેસે લગાવ્યા કે હું? લા જોઈ લે બાકી જો આમ જોઈએ કેમ પણ બેઠી પતંગ કોકની એના હાથમાં આવી ગઈ. આ છે ને આને ઉડતા તીર લેવાનો બહુ શોખ છે આને.
એને પેસ લગાવો અત્યારે કાળી રાતે. ચાલો હવે ઘડીક છે ને મજા કરીએ. તો ભાઈ જો અમે નીકળી ગયા છીએ બધા. હવે કાનભાઈ આગળ વયા ગયા. અમારી પાછળ ગુરુ આવે છે, અહીંયા શાહરૂખ છે, બધા આગળ હવે છે ને ઘર તરફ અમે પ્રસાર કરી રહ્યા છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે ગાડી આજ હાકે છે અમારે કાળીઓ થોડીક નામે બોલો શ્યામભાઈ. ભાઈ તો તને કાળો કહું એટલે તું કંઈક રૂપાળો થા થોડો. બધા એમ કે માણાને ટોકો ને તો માણામાં કંઈક સુધારો આવે. હું તને કાળો કહું ને તો તું કંઈક થોડો કંઈક ધોળો થાય એમ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જેરી મીરા કેતા તો અમે ઘરે આવી ગયા છે. હવે જમવાની તૈયારી થાય છે. આ બે તો ટાટા બધા કહી દે ટાટા. તો મિત્રો અત્યારે જમી કરવીને અમે નવરા થઈ ગયા છે અને અમારા મીરા દીકુ પણ સૂઈ ગયા છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ, કેમ કે બહુ મોટો થઈ જાય ભાઈ સાહેબ. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળશું હવે નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ કેવો લાગ્યો વ્લોગ એમ કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને મજા આવે. ચાલો તો બધાને જય માતાજી.